પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ, ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગનું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યું. સંગઠન દ્વારા પત્રકારના પરિવારની ચિંતા કરતું 10 લાખ વીમા કવચ વર્ષની ઉજવણીનો પ્રારંભ. ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના પત્રકારોને આપ્યું વીમા સુરક્ષા કવચ. દરેક પરિષદના તમામ પત્રકારોને 10 લાખનો જીવન વીમો આપવામાં આવ્યો. ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિત માટે કાર્યરત છે. સમગ્ર ગુજરાતના 34 જિલ્લાના 250થી વધુ તાલુકામાં હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે. ગુજરાત સરકાર માત્ર 2 લાખનો વીમો આપે છે, જ્યારે પત્રકાર એકતા પરિષદ 34 જિલ્લાના તબક્કાવાર કાર્યક્રમો યોજી 10 લાખના અકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન ભરશે. આખું વર્ષ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવવા નક્કી કરેલ છે. તે પૈકી ભાવનગર જિલ્લાના 200 ઉપરાંત તેમજ મહિલા વિંગના 33 બહેનો તેમજ બોટાદ જિલ્લાના 40 પત્રકારોનું પ્રીમિયમ આજે ગ્રામીણ બેંકમાં જમા કરાવેલ છે. ભાવનગર એક ટૂંકી નોટિસમાં ઉપસ્થિત રહેલ પત્રકારોની હાજરીમાં વીમા કવચ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર પણ ઉપસ્થિત રહી સુંદર માહિતી આપી હતી. ત્યારબાદ બોટાદના પત્રકારોના ડોક્યુમેન્ટ સાથે પ્રીમિયમ જમા કરાવેલ, જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, ભાવનગર જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા, ઝોન 1ના પ્રભારી રાજેશભાઈ શાહ, ઉપપ્રમુખ ડાવરા, મહિપતસિંહ જાડેજા તેમજ ભાવનગર પ્રભારી સંજય ઢાભી સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના પરિવારની ચિંતા માટેનું આ અભિયાન ખૂબ સરાહનીય હોવાની પત્રકારોમાં ચર્ચા થઈ રહી હતી. દરેક જિલ્લાના પ્રવાસ કરી કેમ્પ કરવાની જરૂર પડે તો રોકાણ કરીને પણ ગુજરાતના બાકી 32 જિલ્લાના પત્રકારોને મહત્તમ વીમાનો લાભ મળે તેની ચિંતા વ્યક્ત કરી હતી. લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે ખુશીની વાત તો એ છે કે પત્રકાર એકતા પરિષદે ગયા વર્ષે દરેક જિલ્લામાં અધિવેશન કર્યા છે, પણ ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધીમાં એક વર્ષ અમારો લક્ષ્યાંક પત્રકારોને 10 લાખનું વીમા કવચ આપવાનો છે. પત્રકાર એકતા પરિષદ દ્વારા જેના પ્રીમિયમ ભરાશે, કોઈ પત્રકાર પાસેથી 1 રૂપિયો ઉઘરાવવાનો નથી. અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયા એના પરિવારને મળે. અકસ્માતે ખોડખાપણ થાય તો એની બેનિફિટ પણ આ પ્રીમિયમમાં છે. એટલે પત્રકારની ચિંતા તો ખૂબ કરી 7 વર્ષમાં. પત્રકારના પરિવારની ચિંતા, કારણ કે પત્રકારને કાંઈ થાય તો એના પરિવારનું કોણ, આ વિચારી અને નક્કી કર્યું પત્રકાર એકતા પરિષદની અમારી પ્રદેશ ટીમે કે દરેક પત્રકારનું 10 લાખનું વીમા કવચ લેવું છે. સરકારની યોજના પણ છે, એમાં માત્ર કાર્ડ હોય અને આ લાભ મળે છે. જ્યારે આ સંગઠનમાં નાના મોટા બધા પત્રકારો છે. મેક્સિમમ પત્રકારોને એક્રેડિટેશન કાર્ડ નથી પણ હોતા. આ તમામ પત્રકારોને લાભ મળે એવા હેતુથી અમે આ સ્કીમ લોન્ચ કરી છે. ભાવનગર જિલ્લાના 200 પત્રકારો, પ્રદેશ મહિલા વિંગના 32 પત્રકારો અને બોટાદના 40 પત્રકારો, એટલાનું પ્રીમિયમનું કામ આજે પૂર્ણ થયું છે. બેંકના અધિકારીને બધાની રૂબરૂમાં આજે ફાઇલ અને એનું પ્રીમિયમની રકમ જમા કરાવી છે. હવે મારી પાસે 32 જિલ્લાનો ટાર્ગેટ છે. 34 જિલ્લામાંથી 2 જિલ્લાનું કામ પૂરું થાય છે. 1 વર્ષ ધામા નાખીને 2-3 દિવસ એક જિલ્લામાં રોકાવું પડશે તો રોકાશ, પણ આવતી દિવાળી સુધીમાં 34 જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ મેમ્બરને 10 લાખનો ઇન્સ્યોરન્સ મળે, અકસ્માત વીમો મળે, એની ચિંતા કરવાની જવાબદારી મારા ખભે છે. ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે ઈશ્વર અમને શક્તિ આપે અને પત્રકારો અમને પીઠબળ આપે, એટલી જ આશા અને અપેક્ષા રાખું છું.